Chapter 2 Function and Limit MCQ sir. MCQ 1 If fx equal to sin x minus cos x then f of 0 equal to blank. આપણે fx જે ફંક્શન આપેલું છે એમાં xના બદલે 0 મૂકી અને વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. Here the main function fx equal to sin x minus cos x. f of 0 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. સો f of 0 equal to xના બદલે આપણે 0 પુટ કરશું. sin 0 minus cos 0. sin 0 ની વેલ્યુ આપણી પાસે છે 0 અને cos 0 ની વેલ્યુ છે -1. તો f of 0 ની વેલ્યુ આપણી પાસે મળી -1. તો ફર્સ્ટ MCQમાં આન્સર આવશે -1. If second MCQ, if fx equal to x cube plus x square minus 6x plus 100, then f of 2 equal to blank. So here fx equal to x cube plus x square minus 6x plus 100. We find the value of f of 2. We put x equal to 2. તો x equal to 2 પુટ કરી અને આપણે આન્સર વેરીફાઈ કરી. 2 cube 2 square minus 6 multiply 2 plus 100. So 2 cube is 8. 2 square 4 minus 12 plus 100. So 8 plus 4 12. 12 minus 12 cancel. So answer is 100, which is the value of f of 2. આપણને f of 2 ની વેલ્યુ 100 મળી. Now the third MCQ, if fx is 1 by x and gx is x square, then find f of gx. તો આપણે FOG and GOF ની વેલ્યુ લેક્ચરમાં જોઈ ગયા છીએ. તો એના ઉપરથી f of gx ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. તો મેઇન ફંક્શન આપણે કાઉન્સનું ફંક્શન જોવાનું છે. કાઉન્સનું ફંક્શન છે gx અને gx ની વેલ્યુ આપણી પાસે આપેલી છે x સ્ક્વેર, એ આપણે પુટ કરી દીધી. હવે આપણે x સ્ક્વેર એટલે કે gx વાળા ફંક્શન ઉપર f એપ્લાય કરવાનું છે. તો આપણને fx ની વેલ્યુ 1/x આપેલી છે. તો f of x સ્ક્વેર ની વેલ્યુ શું થશે? તો કે x ના બદલે આપણે રિપ્લેસ કરીને x સ્ક્વેર મૂકશું. તો સામેના ફંક્શનમાં આપણને જે જગ્યાએ x દેખાય એને રિપ્લેસ કરીને આપણે x સ્ક્વેર કરવાના છે. તો f of x સ્ક્વેરની વેલ્યુ આપણને 1/x સ્ક્વેર મળી. તો આપણો આન્સર આવશે a 1/a સ્ક્વેર. f of gx ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. એમાં બે ફંક્શન આપી દીધેલા છે. fx is 1/x and gx is x સ્ક્વેર. તો પહેલા આપણે કાઉન્સનું ફંક્શન જોવાનું છે. કાઉન્સનું ફંક્શન છે gx. gx ની વેલ્યુ x સ્ક્વેર આપેલી છે. પહેલા આપણે gx મૂક્યું, એના ઉપર ફંક્શન f એપ્લાય કરવું છે. તો સાઈડમાં fx નું ફંક્શન લખી જ દેવાનું કે fx equal to this, then f of x square equal to 1/x square. જે કાઉન્સની અંદર આપણે વેલ્યુ ચેન્જ કરી છે એ સામેના ફંક્શનની વેલ્યુમાં બધી જ જગ્યાએ ફેરફાર કરવાનો છે. જેટલા x હોય બધા જ xમાં ફેરફાર કરવાનો છે. તો આપણે x ની વેલ્યુ x સ્ક્વેર કરી તો આન્સર આવ્યો 1/x square, which is f of gx. Now the fourth MCQ, if fx equal to 10x then f of 45 degree is what? ત્યારે આપણને મેઇન ફંક્શન આપ્યું છે fx equal to 10x, then f of 45. f of 45 ની વેલ્યુ 45 ડિગ્રીની વેલ્યુ આપણે લેવાની છે. x ના બદલે આપણે 45 પુટ કરશું. 45 તો 10 45 એંગલની વેલ્યુ છે 1. તો આપણો આન્સર આવશે ડી. ફંક્શનના MCQ એકદમ ઇઝી છે અને ડાયરેક્ટ જ સોલ્વ થઈ જાય છે. ખાલી આપણને ફંક્શનમાં વેલ્યુ મૂકતા આવડવું જોઈએ. MCQ નંબર 5, if fx equal to 6x square minus 11x plus 3, then find the value of f of 0. Here the main function fx is 6x square minus 11x plus 3.
આપણે એફ ઓફ ઝીરોની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. એક્સના બદલે આપણે રિપ્લેસ કરીને 0 પુટ કરશું. તો જે જગ્યાએ એક્સ છે એ બધાની બદલે આપણે 0 પુટ કરશું. 6 મલ્ટીપ્લાય 0 0 માઇનસ 0 પ્લસ 3. So total answer is 3. So answer is B. Sixth MCQ, if fx equal to log x to the base 4, then we find f of 4. So here function fx is log x to the base 4. Then we find f of 4. x ના બદલે રિપ્લેસ કરીને આપણે 4 મૂકવાના છે. એક્સના બદલે આપણે 4 ચેન્જ કરીએ. log 4 ટુ ધ બેઝ 4, log a ટુ ધ બેઝ a. જો મેઇન વેરિયેબલ અને બેઝ આ બે ટર્મ સરખા હોય તો એનું લોગેરિધમ 1 થાય છે. તો log 4 ટુ ધ બેઝ 4 ઇક્વલ ટુ 1. સો ધ આન્સર ઇઝ a. MCQ 7, if fx is log cos x plus 1, then f of 0 equal to 1. So here function fx equal to log cos x plus 1. We find f of 0. x ના બદલે આપણે 0 રિપ્લેસ કરીએ તો log cos 0 plus 1. cos 0 એંગલ પાસેની વેલ્યુ છે 1, એટલે કે log 1 plus 1. log 1 એની વેલ્યુ થશે 0. So it is 0 plus 1. So answer is 1. That is B. Function fx equal to log cos x plus 1. આપણે f of 0 ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. x ના બદલે આપણે 0 રિપ્લેસ કરશું. So log cos 0 plus 1 f of 0 એટલે કે cos 0 ની વેલ્યુ આપણે 1 મળી. આપણી પાસે ટેબલમાં જે 0 એંગલ 30, 60, 45, 90, 180, 270 અને 360 એંગલ પાસેની વેલ્યુ છે. એમાં પહેલી જ વેલ્યુ cos 0 ની વેલ્યુ 1. સો log 1 equal to 0. So 0 plus 1 equal to 1. So answer is B. Now MCQ 8. If fx is 3x minus 2, then f of minus 3 plus f of 3 equal to ખાલી જગ્યા. તો આપણે ફંક્શન જે આપણને આપેલું છે fx ઇક્વલ ટુ 3x માઇનસ 2. તો પહેલાં આપણે f ઓફ માઇનસ 3ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો જે આપણું ફંક્શન છે એમાં આપણે એક્સના બદલે -3 મૂકશું. તો 3 એઝ ઇટ ઇઝ, એક્સ બરાબર -3 પુટ કર્યા અને -2 એઝ ઇટ ઇઝ. 3 મલ્ટીપ્લાય 3 9. સો -9 -2 -11 વિચ ઇઝ f ઓફ -3. આ એક ફંક્શન f ઓફ -3ની વેલ્યુ મળી. એવું સેકન્ડ ફંક્શન આપણે f ઓફ 3ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. એક્સના બદલે આપણે 3 પુટ કરશું. સો 3 મલ્ટીપ્લાય 3 -2. સો 9 -2. તો f ઓફ 3ની વેલ્યુ થશે 7. તો આ સેકન્ડ ફંક્શનની વેલ્યુ મળી. આપણે f ઓફ -3 અને f ઓફ 3 બેયનું ટોટલ કરવાનો છે. -11 પ્લસ 7. સો આન્સર ઇઝ -4. આપણે f ઓફ -3 અને f ઓફ 3નો ટોટલ લેવાનો છે. સો -11 પ્લસ 7 which is -4. So option is D. Next MCQ 9. If fx equal to ax plus 1 by x and f of 5 equal to 28 upon 5, then find the value of a. આપણે એની અનનોન કોન્સ્ટન્ટ જે એ છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આપણને ફંક્શન પણ આપેલું છે અને બીજું એક ફંક્શનની 1/5 પોઈન્ટ પાસેની વેલ્યુ પણ આપેલી છે. તો આપણે f ઓફ 1/5 એટલે કે x બરાબર 1/5 મૂકીએ. તો આપણી પાસે 2x છે. બેયમાં x બરાબર આપણે 1/5 પુટ કરી દીધા છે. તો હવે આપણને f ઓફ 1/5ની વેલ્યુ શું આપેલી છે? 28/5. તો એ વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઈશું. 28/5 ઇક્વલ ટુ a મલ્ટીપ્લાય 1. સો a/5 અને 1 ડિવાઇડેડ બાય 1/5.
ડિવિઝનમાં છે 5 એ આપણી પાસે ઉપર આવી જશે. સો આપણે 5 ને ઉપર લઈ લીધા. હવે ડિવિઝનમાં 1 જ બાકી રહે છે તો આપણે છેદમાં 1 લખતા નથી. હવે આપણે એલસીએમ લેશું. 28/5 એલસીએમ થશે 5. તો આપણે 5 છે એને 5 સાથે મલ્ટીપ્લાય કરીએ. સો 25/5. બેના ડિવિઝનમાં જે 5 છે એને આપણે કેન્સલ કરીએ અને એને આપણે કરતા બનાવીએ. તો 28, 25 પ્લસના રિલેશનમાં છે, માઇનસના રિલેશનમાં આવશે. તો એની વેલ્યુ આપણને 28 - 25 = 3 મળી. તો આપણો આન્સર આવશે બી, a = 3. અગેન આઈ રિપીટ, fxની જે ફંક્શન છે એ ax + 1/x આપેલું છે અને બીજું એક ફંક્શન તમને આપેલું છે f(1/5) = a × 1/5 + 1/1/5. આપણે એક્સની વેલ્યુ 1/5 મૂકી કેમ કે આપણી પાસે જે વેલ્યુ આપેલી છે 1/5 પોઈન્ટ પાસેની વેલ્યુ આપેલી છે, એટલે આપણે આખા ઇક્વેશનમાં x બરાબર 1/5 મૂકી દીધા. તો આપણી પાસે બે જગ્યાએ એક્સની વેલ્યુ છે તો બેયને આપણે 1/5માં રિપ્લેસ કરી દીધી. હવે જે આપણું f(1/5) ની વેલ્યુ 28/5 આપેલી છે એનો આપણે યુઝ કર્યો અને ફંક્શનને કાઢી નાખ્યું અને જે વેલ્યુ છે એમાંથી આપણે એની વેલ્યુ કરતા બનાવ્યું. Now MCQ 10, if fx is log cot x then f of pi/4. Here function fx is log cot x. We find f of pi/4. pi/4 છે એ રેડિયનમાં માપ છે અને એને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો ઇટ ઇઝ 45. તો આપણે x બરાબર pi/4 મૂકીએ. x બરાબર pi/4, સો કોટ pi/4. તો કોટની pi/4 એંગલ પાસેની વેલ્યુ 45ના એંગલ પાસેની વેલ્યુ છે 1, એટલે આપણી પાસે આવી જશે log 1. અને log 1 ની વેલ્યુ આપણને ખબર છે કે એના બેઝમાં કંઈ આપેલું હોય કે ન આપેલું હોય. log 1 which is 0, so answer is C. Now MCQ 11, if fx is -1 into x then f of 2 = blank. So here the main function fx is -1 into x. આપણે f of 2 ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. આપણે x ને રિપ્લેસ કરીને 2 પુટ કરશું. સો -1 into 2. -1 ની આપણે 2 ઘાત કરશું તો એ +1 થઈ જશે અને -1 ની જો આપણે 3 ઘાત કરશું તો એ -1 જ રહેશે. તો આપણી પાસે અત્યારે -1 ની 2 ઘાત છે તો એ +1 થઈ જાય છે. તો આપણી પાસે ઓનલી રિમેનિંગ 2, તો આન્સર ઇઝ 2. તો f of 2 ની વેલ્યુ આપણને મળશે 2, which is option A. Now MCQ 12, if fx is log x then f of x divided by y. આ આપણું લોગેરિધમ ઓફ ડિવિઝન થઈ જશે. ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જ જવો જોઈએ કે આપણે એક્સના બદલે x/y રિપ્લેસ કરી તો અહીંયા એક્સના બદલે x/y આવી જશે. log x divided by y, તો લોગેરિધમ ઓફ ડિવિઝન એપ્લાય કરી = log x - log y. તો log x છે એ fx ની વેલ્યુ છે અને log y છે એ fy ની વેલ્યુ થઈ જશે. તો which is fx - fy. તો આપણો આન્સર આવશે C. અને હું અહીંયા ફોર્મ્યુલા લખી દઉં છું. લોગેરિધમ ઓફ ડિવિઝન log x divided by y = log x - log y. log x છે એ fx ની વેલ્યુ છે અને આપણે x ના બદલે જો y પુટ કરીએ તો એ log y ની વેલ્યુ થઈ જશે. તો which is fx - fy. The option C. Now MCQ 13, if fx = log 10x then find f of pi/4. તો log 10 pi/4. અગાઉ આવો MCQ આપણી પાસે log કોટેક્સનો આવી ગયો છે, એમાં પણ pi/4 ની વેલ્યુ જે આપણે પુટ કરવાની હતી. તો
ટેન ફંક્શનની π/4ના એંગલ પાસેની વેલ્યુ છે 1. સો log 1 which is 0. So answer is C.